इम्तिहान हो गई इंतजार की। શાયદ મને આ સોંગ એટલા માટે યાદ આવી રહ્યું છે કે ઘણા ટાઈમથી આપણને એવું છે કે આપણું જે રિઝલ્ટ છે એ આવી જ જવું જોઈએ 27 એપ્રિલ 28 એપ્રિલ તો આમ મતલબ ફાઇનલ જ હતું કે હવે તો આપણું રિઝલ્ટ આવી જ જશે. ઇવન આ વખતે આપણી એક્ઝામ પણ વહેલા થઈ હતી એટલે બટ ઓબ્વિયસ આપણને એવું હતું કે આ વખતે તો આપણું રિઝલ્ટ આવશે ને આવશે જ વહેલા. બટ હજી સુધી પણ રિઝલ્ટ આવ્યું નથી અને આપણા ઇંતજારનો મતલબ જે એન્ડ છે હજી સુધી થયો નથી. તો આજ હું તમને એક્ઝેક્ટલી કહેવાની છું કે તમારું રિઝલ્ટ ક્યારે આવશે. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ. તમારા બધાનું સ્વાગત છે પ્રિય શ્રી જ્ઞાન પ્રોડ્યુસર ચેનલ પર. ના છો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બધાને શેર કરી દેજો કે તેમનું રિઝલ્ટ ક્યારે આવવાનું છે. નીટની પરીક્ષા બાદ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની તૈયારી છે અને નીટની એક્ઝામ છે કાલે જ મતલબ 4મી તારીખે છે. જ્યારે એક્ઝામ પતશે 4th મે એના પછી તમારું રિઝલ્ટ કમ્પલસરી આવે જશે. વિદ્યાર્થીઓને નીટ પહેલા પરિણામના તણાવમાં ન આવે એટલે પરીક્ષા એમની ખરાબ ના થાય એટલા માટે મેઇન રીઝન છે. મોસ્ટલી આ મેઇન રીઝન ઘણા બધાને ખબર નથી કે રિઝલ્ટ મોડું કેમ આવી રહ્યું છે, પરિણામ મોડું કેમ આવી રહ્યું છે. પરિણામ મોડું આવવાનું રીઝન એ છે કે ગવર્મેન્ટ આપણા વિશે કેટલું વિચારે છે કે જો બાળકોને નીટની એક્ઝામ છે નીટની પહેલા જો એના બોર્ડના સારા માર્ક્સ નહીં આવે તો ટેન્શનમાં આવશે અને પછી એમનું નીટનું ફોકસ હલી જશે. બહુ મસ્ત વાત કરી છે એમણે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12 ની ફેબ્રુઆરીમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ હજી સુધી શા માટે જાહેર નથી કરાયું તેથી લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે. એક્ઝેક્ટલી મતલબ એવરી નાઇટ આમ એવા ડ્રીમ આવે હવે રિઝલ્ટ આવશે, હવે રિઝલ્ટ આવશે. મતલબ જે ઊંઘ આપણને એવું કહે છે કે વેકેશનમાં તો મજા કરીએ પણ વેકેશનમાં મજા ત્યારે જ શરૂ થાય જ્યારે આપણું રિઝલ્ટ આવે. રિઝલ્ટ આ સારું આવ્યું તો પછી આપણે શાંતિથી સૂઈ જાય કે બાકી જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી મને નથી લાગતું કે બાળકોને એ શાંતિવાળી ઊંઘ આવતી હશે. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ નીટ યુજીની પરીક્ષા બાદ જાહેર કરી શકે છે. આગામી તારીખ 4 મેના રોજ રાજકોટ સહિત દેશભરમાં નીટ યુજીની પરીક્ષા લેવાના છે. ત્યારે વિદ્યાર્થીઓ નીટ પહેલા પરિણામના તણાવમાં ન આવે એટલા માટે આ વસ્તુ કરાઈ છે. વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે પ્રથમ વખત પરીક્ષા ફેબ્રુઆરીમાં થઈ હતી. આ વખતે જ ખાલી મતલબ ફર્સ્ટ ટાઈમ એવું બન્યું હતું કે તમારી જે એક્ઝામ છે બોર્ડની ફેબ્રુઆરીમાં શરૂ થઈ હોવા છતાં પરિણામમાં આટલો બધો વિલંબ થઈ રહ્યો છે. પરંતુ ગુજરાત બોર્ડ 4 મેના રોજ યોજનારી નીટની પરીક્ષા બાદ પરિણામ જાહેર કરી શકે છે. ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં રાજકોટમાંથી કેટલા છે તો ઠીક છે. સાયન્સના છાત્રો નીટની તૈયારીમાં વ્યસ્ત. અત્યારે પરિણામ જાહેર થાય તો ખરાબ અસર પડી શકે છે. તો બસ આ જ છે મેઇન રીઝન. પરંતુ કાલે જ આપણે 4 મે છે, 4 મે પતી જશે એટલે ફટાફટ આપણું રિઝલ્ટ આવી જશે. તો ભૈયા રેડી રહેજો, ટૂંક જ સમયમાં તમારું રિઝલ્ટ હવે આવી જવાનું છે. તો બી રેડી ફોર ધેટ અને બેસ્ટ ઓફ લક એવરીવન. કે હોપ સો તમારું બધાનું રિઝલ્ટ સારું જ આવે પણ જેવું લખ્યું છે એવું આવશે. પણ બધાના વિડીયો શેર કરી દેજો કે બસ મેક્સિમમ 2 to 3 ડેઝમાં આપણું હવે રિઝલ્ટ આવવાનું છે. તો આવી જ નવી અપડેટ માટે તમે મારા ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી શકો છો અને મારી આ યુટ્યુબ ચેનલને પણ ફોલો કરી શકો છો. અને જો તમારે ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું છે, તમારું રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ આવ્યા પછી તમને એવું લાગ્યું 12th વાળા બાળકોને કે હા યાર મારે તો ઇમ્પ્રુવમેન્ટ આપી છે, મારે વધારે સારું રિઝલ્ટ લાવવું છે, તો ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું છે તમારે અમારી, તો એના વિશેની બધી ડિટેલ્સ વિડીયોનો એક લિંક હું મૂકી દઉં છું યુટ્યુબની, એ તમે ત્યાંથી જોઈ લેજો. તો આવી નવી અપડેટ સાથે આપણે મળતા રહીશું. ટિલ ધેન બાય બાય, ટેક કેર.